રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર દરમિયાન જાહેરમાં ભૂત પ્રેત ધૂણાવવાને મામલાએ ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ સમગ્ર ઘટનાને લઈને નિવેદન આપ્યું છે। તેમણે આરોપ લગાવ્યો છે કે ડાકીની, શાકીની અને પિશાચીનીને જાહેરમાં ધૂણાવવાના દ્રશ્યો સંપૂર્ણ રીતે ક્રિએટેડ ડ્રામા હતા, જે વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। આ મામલે પોલીસ દ્વારા સો મોટો નોંધ લઈ તપાસ શરૂ કરવી જોઈએ। પત્રકારો પર કહેવાતા ભૂત દ્વારા થયેલા હુમલાની ઘટનાને નિંદનીય ગણાવી છે અને પત્રકારે પ્રતિકાર કર્યો તે યોગ્ય પગલું ભર્યું હતું। સાથે જ તેમણે બાબા બાગેશ્વરના કાર્યક્રમના આયોજકો સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 3 દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ધીરેન્દ્ર શાસ્ત્રીની, પરંતુ કથા છે તે 2 દિવસને 1 દિવસનો દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। દરબાર દરમિયાન સૌપ્રથમ છે તે વિવિધ લોકોની છે તે અરજી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ જે બાબા બાગેશ્વર દ્વારા છે તે ભૂત પ્રેત છે તે ધૂણાવવામાં આવ્યા હતા। આ ભૂત પ્રેતે છે લોકો ઉપર પણ હુમલો કર્યો હતો, ત્યારબાદ પત્રકાર ઉપર પણ હુમલો કર્યો હતો ને જેને લઈને અત્યારે મામલો છે તે ગરમાયો છે। બાબા બાગેશ્વરની કથા યોજાય તે પહેલાથી જ આજે કહી શકે કે સામાજિક અગ્રણી પુરુષોત્તમભાઈ પીપળિયા તેમના દ્વારા છે તે વિરોધ કરવામાં આવ્યો હતો। તે આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। ગત દિવસની વાતને કઈ રીતના જોવો છો? દ્રશ્ય પણ આવ્યા છે, પત્રકાર ઉપર હુમલો થયો છે, તમે પહેલેથી કહો છો કે અંધશ્રદ્ધાનો કુંભ છે। જ્યારથી આ વિવાદ શરૂ થયો ત્યારથી હું હંમેશા કહેતો આવું છું કે આ કથા, હનુમાન ચરિત્રની કથા એકમાત્ર બહાનું છે, પરંતુ તેનો મોટિવ છે તેમના કહેવા પ્રમાણે દિવ્ય દરબાર અને મારા કહેવા પ્રમાણે પ્રેત દરબાર યોજવાનો છે। હું જે કહેતો હતો કે પ્રેત દરબાર છે એ સાબિત થઈ ગયું છે। ડાકીની, શાકીની, પિચાસીની બધાને બોલાવવામાં આવ્યા, નિમંત્રિત કરવામાં આવ્યા। બાબા બાગેશ્વર પીઠાસીન તરીકે હતા ત્યારે, અને તેમના દ્વારા જ નિમંત્રિત કરવામાં આવ્યા। એટલે મોટાભાગના નોન ગુજરાતી હતા। તે ડાકીની, શાકીની, પિચાસીની ને કેવી રીતે ખબર કે આ પત્રકાર છે? તમે ત્યાં હાજર હતા, એને જે કાંઈ હુમલાઓ કર્યા એ પત્રકારો ઉપર કર્યા, વિડીયોગ્રાફી કરી રહ્યા હતા તેની ઉપર કર્યા, તેવા પત્રકારો ઉપર। એટલે આ બધું પ્લાન્ટેડ હતું, આ બધું ફેબ્રિકેટેડ હતું, કારણ કે એના ઢોંગ ધતિંગ ખુલ્લા ન પડે એટલે પત્રકારોને વિડીયોગ્રાફી તરીકે રોકવામાં આવ્યા। પરંતુ એમાં એક પત્રકાર ઉપર જે હુમલો કર્યો, મયુર સોની નામના છે, એમની ઉપર હુમલો શાકીની, ડાકીની દ્વારા કરવામાં આવ્યો। એ મયુરભાઈએ સામો પડકાર કરી અને એને પણ યોગ્ય બોધપાઠ મયુરભાઈએ આપ્યો। ત્યારે ડાકીની, શાકીની, પિચાસીની શાન ઠેકાણે આવી ગઈ। આ શું દર્શાવે છે? જો ડાકીની, શાકીની, પિચાસીનીમાં એટલી તાકાત હોત તો મયુરભાઈને ત્યારે જ યોગ્ય નસીહત પહોંચાડી શક્યા હોત, પણ મયુરભાઈનો વાર વાંકો કરી શક્યા નથી। એટલે આ ઢોંગ ધતિંગ છે। પુરુષોત્તમભાઈ, ખાસ કરીને આ ઘટના બની ત્યારે બાબા છે તે મૂર્તિ બનીને બેઠા હતા, માત્ર આ દ્રશ્યો બધા જોતા હતા, શું કહેશો? ચિંતાજનક ને શરમજનક બાબત એ છે કે એક બાળકને ધૂણાવવામાં આવ્યો અને બાળકને બાળક છે એ ધૂણતો હતો અને બાબા તમાશો જોઈ રહ્યા હતા। શું આપણે જે હજી બાળક પોતાની કેળવણી લેવાના તબક્કે છે તેમને તાંત્રિક બનાવવાનો છે કે વૈજ્ઞાનિક બનાવવાનો છે? એ બાબાએ નક્કી કરવાનું છે। ખાસ કરીને જે લોકોની પરચી નીકળી હતી તેમની સાથે અમે વાત કરી, તેઓનું કહેવું છે કે કોઈ પ્લાન્ટેડ નથી, અમારે ખ્યાલ પણ નહોતો કે અમારી અરજી નીકળશે ને અરજી નીકળીને તેમાં બધું સાચું પડ્યું છે, શું કહેશો? જાદુગર છે એ તમને સમોહન વિદ્યા દ્વારા તમને બોલાવવામાં આવે છે, આ જ જાદુગીરીમાં આવે છે। ત્યાં તેમના જાદુગીરીની દુનિયામાં એને માવઠાઓ કહેવાય, પોતાના લોકો હોય એને। એટલે આવા માવઠાઓને બોલાવી અને જાદુગર જે કહે એ રીતે કરે છે, પણ એ પ્લાન્ટેડ હોય છે, ફેબ્રિકેટેડ હોય છે। અહીંયા પણ પ્લાન્ટેડ ને ફેબ્રિકેટેડ છે। બીજું, ટેકનિકલ જે આધુનિકતા છે એનો ઉપયોગ કરી, ટેકનિકલનો ઉપયોગ કરી અને ટ્રીકનો ઉપયોગ કરી
આવી અંધશ્રદ્ધા ફેલાવે છે ચીઠી ચબરખીની. હકીકતમાં એવું કંઈ હોતું નથી. પત્રકારને પણ બોલાવવામાં આવ્યા હતા. પત્રકારને કહ્યું હતું કે તમે જે વ્યક્તિને બોલાવો તેનું નામ નીકળશે. તે રીતનું નીકળ્યું તો શું કહેશો? મેં પહેલાં જ કીધું આ ટ્રીક છે. હું તમે વાતો કરતા હોય ત્યારે ત્યાં તો ટોળું છે, એના માણસો કોણ છે તમે આઈડેન્ટિફાય કરશો? તમારી મારી વાત વચ્ચેનો જે સંવાદ હોય તે સાંભળી ગયા હોય અને એને કોમ્યુનિકેશન કર્યું હોય, આ સિવાય બીજું કશું નથી. આગળની કાર્યવાહી કઈ રીતના રહેશે? કારણ કે તમે ગત દિવસે પણ કીધું હતું કે વિડીયો પુરાવા આવશે તેના આધારિતનું લડત આપી, કઈ રીતના? જે મારી પાસે વિડીયો પુરાવા આવશે તેની સાથે હું પોલીસને અરજી કરીશ કે આની ઉપર શું મોટો ફરિયાદ દાખલ કરે અંધશ્રદ્ધા ફેલાવવા માટેનો. જે ચોક્કસપણે પરસોત્તમભાઈ પીપળિયા હતા કે જેઓ આજે કહી રહ્યા કે અંધશ્રદ્ધાનો કુંભ બાબા બાગેશ્વરની કથા યોજાય તે પહેલેથી જ વિરોધ ચાલી રહ્યો હતો અને ગત દિવસે જે કહી શકાય કે ભૂત પ્રેતોને છે તે બાબા બાગેશ્વર દ્વારા છે તે ધૂણાવવામાં આવ્યા હતા અને આ ભૂત પ્રેતોએ છે તે લોકો ઉપર અને આ ઉપરાંત પત્રકારો ઉપર હુમલો કર્યો હતો અને જેને લઈને મામલો છે તે અત્યારે ગરમાયો છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.